તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। સુરતમાં પોસ્ટ વિભાગમાં નોકરી આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે। સુરતથી સમાચાર। પોસ્ટ વિભાગમાં નોકરી આપવાની લાલચે છેતરપિંડી 20થી વધુ નોકરી ઇચ્છુક પાસેથી 16.90 લાખ રૂપિયા પડાવ્યા છે। નકલી વેબસાઇટ બનાવી અને લોકો સાથે રીતસરની છેતરપિંડી આચરવામાં આવી હતી। બે ઠગબાજોની સુરત અઠવાલાઇન પોલીસે ધરપકડ કરી હોવાની જાણકારી સામે આવી રહી છે। સુરતમાં પોસ્ટ વિભાગમાં નોકરી આપવાની લાલચે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં પોસ્ટમાં નોકરી આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ છે ધોની, સુરત શહેરની અંદર અવારનવાર છેતરપિંડીના બનાવ સામે આવતા હોય છે, ત્યારે ફરીથી અઠવા વિસ્તારમાંથી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો। નોકરી આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવી હતી। પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી। 20થી વધુ નોકરી ઈચ્છુકો પાસેથી 16.90 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી। બે ઠગબાજોને સુરતની અઠવા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। નકલી પરીક્ષાઓ લઈ ખોટા કોલ સેન્ટર ઇસ્યુ કરતા હતા। ભોગ બનનાર નોકરી ઈચ્છુકોને ફોર્મ ભરાવવામાં પણ આવતા હતા। બંને ઠગોની ધરપકડ કરી અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કેટલા સમયથી કરવામાં આવી રહ્યું હતું તેની પણ પૂછપરછ આરોપીઓની કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરતથી સમાચાર મળ્યા તે પ્રમાણે પોસ્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી અને 16.90 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। બધું જ યોગ્ય રીતે થઈ રહ્યું હોય તે રીતે આખી એક વેબસાઇટ બનાવવામાં આવી હતી, વેબસાઇટ ક્રિએટ કરવામાં આવી હતી અને પછી તેના માધ્યમથી લોકોને છેતરવામાં આવતા હતા।